નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, ગઈકાલે જે કંપનીઓના ફંડામેન્ટલ ઉપર આપણે ચર્ચા કરી હતી અહીંયા, તે સમયે સમય મર્યાદાને ધ્યાને લઈ અને તે ચર્ચા અટકાવી દીધી હતી, જેના અનુસંધાને આજે ચર્ચા આપણે આગળ વધારીએ તો આપ સૌને વાત ધ્યાનથી અને પૂરી સાંભળવા માટે એક ભલામણ કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે લીલા પેલેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડ। આમ તો આ એક નવી આવેલી કંપની છે, જે જૂન 2025માં લિસ્ટેડ થયેલી છે અને હાલમાં આ કંપની લિસ્ટેડ પ્રાઇસથી ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહી છે। અને બીજું કે લિસ્ટેડ પછી જૂન મહિનામાં જ આ કંપનીએ જે લો બનાવેલો 390 રૂપિયાનો, ત્યાંથી 475 રૂપિયાનો હાઈ ઓક્ટોબર મહિનામાં બનાવી અને જૂન મહિનામાં એક્ઝેક્ટ લો લેવલેથી સપોર્ટ લઈને સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે। જેણે પ્રીવિયસ લોને બ્રેક નથી કર્યો અને સપોર્ટ લઈને ટ્રેડ કરી રહ્યો છે તેવું કહી શકાય। ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 277 કરોડ હતું, તે ત્યાંથી વધીને 311 કરોડ થયું છે। નેટ પ્રોફિટ -51 કરોડથી વધી અને 75 કરોડ થયો છે। આજથી એક વર્ષ પહેલા કંપની માઇનસમાં ચાલતી હતી, પરંતુ છેલ્લા 3 ક્વાર્ટરથી પ્રોફિટમાં આવી ગઈ છે। કંપની ન્યૂ લિસ્ટેડ હોવાથી વધારે ડેટા નથી મળતા, પરંતુ ડિસ્કાઉન્ટ કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ TTM 2180% છે। ટ્રેલિંગ 12 મંથ આજથી વીતેલા એક વર્ષનો આ ડેટા છે, જે ઘણો સારો હોવાથી આજે આ ચર્ચા કરી છે। સેલ્સ ગ્રોથ TTM 11% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1713 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 5806 કરોડ છે, જે બોરોવિંગની સરખામણીએ ઘણું સારું કહી શકાય। માર્કેટ કેપ 13,280 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 398 રૂપિયા છે, 52 વીક હાઈ 475 રૂપિયા બનેલો છે, પી રેશિયો 76 છે, ROCE 12% છે અને ROE 13% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75.91% છે, FII નું હોલ્ડિંગ 8.50% છે, DII 11.08% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.51% છે। જૂન ક્વાર્ટરની સરખામણીએ DIIના હોલ્ડિંગમાં થોડો વધારો થયો છે અને પબ્લિકના હોલ્ડિંગમાં થોડો ઘટાડો થયો છે। પ્રમોટર હોલ્ડિંગ 75.51% યથાવત છે। આગળની કંપની છે DC ઇન્ફોટેક એન્ડ કમ્યુનિકેશન લિમિટેડ। IT નેટવર્કિંગ તથા સુરક્ષા વ્યવસાયમાં વિશેષજ્ઞતા ધરાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જો જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 130 કરોડ હતું, તે ત્યાંથી વધીને 153 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 3 કરોડ 69 લાખથી વધી અને 5 કરોડ 1 લાખ થયો છે। યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 1 કરોડથી 2 કરોડ, ત્યાંથી 4 કરોડ, ત્યાંથી 7 કરોડ, ત્યાંથી 12 કરોડ, 14 કરોડ થઈ અને 17 કરોડ થયો છે। પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે। કંપનીના પ્રોફિટમાં લગાતાર વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે। સેલ્સ ગ્રોથ છે જે 3 વર્ષનો 36% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 66 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 73 કરોડ છે, માર્કેટ કેપ 388 કરોડની છે। આ એક માઇક્રો કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 242 રૂપિયા છે, 52 વીક હાઈ 450 રૂપિયા બનેલો છે, પી રેશિયો 23 છે, ROCE 25% છે, ROE 26% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.75% છે, FII 1.09% હોલ્ડિંગ ધરાવે છે અને પબ્લિકનું હોલ્ડિંગ 35.15% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। આગળ એક વ્યુઅર્સનો સવાલ છે કે રૂટ મોબાઈલમાં નિવેશ કરાય? આ કંપનીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અચાનક 1042% ટેક્સ કોઈ કારણોસર ભરવો પડ્યો છે અને અધર ઇન્કમ માઇનસમાં ગયો હોવાથી સપ્ટેમ્બર 25 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 19 કરોડ માઇનસ ગયો છે, જેના કારણે થોડી સ્થિતિ ડામાડોળ થઈ છે। ફંડામેન્ટલની દ્રષ્ટિએ બાકી બધા પેરામીટર ઓકે કહી શકાય।
આગળ એક સજ્જન અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી વિશે વાત કરવા કહે છે. જુલાઈ 2024 ક્વાર્ટરમાં આ સ્ટોક 1700 રૂપિયાનો હાઈ બનાવી અને નીચે આવી હાલમાં 931 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે અથવા બંધ આવ્યો છે. માર્ચ તથા જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં ઘટાડો થયેલો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ ગયા વર્ષે જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 241 કરોડ હતો ત્યાંથી વધીને 302 કરોડ થયો છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ બધું ઓકે કહી શકાય કંપનીમાં. આગળ એક સજ્જન મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ઉપર જાણકારી આપવા કહે છે. કંપની રાસાયણિક ખાતર બનાવે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 814 કરોડ હતું તે ત્યાંથી વધી જૂન 25 ક્વાર્ટરમાં 862 કરોડ થયું છે. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કર્યું નથી કંપની અથવા હજુ સુધી આવ્યું નથી. નેટ પ્રોફિટ 44 કરોડથી વધી 62 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. TTM 8% છે. સેલ્સ ગ્રોથ છે જ્યાં 3 વર્ષનો 5% છે. TTM -7% છે. બોરોવિંગ 741 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 946 કરોડ છે. માર્કેટ કેપ 3659 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 309 રૂપિયા છે. 52 વીક હાઈ 373 રૂપિયા બનેલો છે. લગભગ સ્ટોક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 23 છે. ROCE 15.5% છે. ROE 15% છે. ડિવિડન્ડ yield 0.49% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ કંપનીની સ્ટોક પ્રાઇસ માર્ચ મહિનાથી અચાનક ઉપર ગઈ છે અને એક વર્ષનું 96% રિટર્ન આપી દીધું હોવાથી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી વધારે સારી કહી શકાય. આગળ એક સજ્જન કહે છે કે તમે સુરતથી છો એવું પૂછે છે. તો ભાઈ હું સુરતથી નથી, પરંતુ સુરત અવારનવાર આવવાનું થતું હોય છે. હજુ ગઈ તારીખ 5, 6 અને 7 ડિસેમ્બરે એક પ્રસંગમાં અમે આવ્યા હતા. બની શકે કે આપે ત્યાં મને જોયો હોય અથવા આપણે મળ્યા હોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.